નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક દિલથી સ્વાગત કરીએ છીએ। તો મિત્રો, ગુજરાત રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શનરોને મળશે આટલું વધારે પેન્શન। તો રાજ્ય સરકારનો એક મહત્વલક્ષી નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે। તો મિત્રો, વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો 7મા પગાર પંચનો કાર્યકાળ લગભગ 6 મહિનામાં પૂરો થવાનો છે। તો ત્યારબાદ 8મા પગાર પંચનો અમલ થઈ શકે છે। અને હવે તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે એક સારા સમાચાર છે તે આવી રહ્યા છે। જે મુજબ 8મા પગાર પંચ લાગુ થતાં રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો વધારો થવાનો છે મિત્રો। તો ખાસ કરીને વાત કરી તેમ 6 મહિના સુધીમાં જે પણ આપણે કંઈ 7મો પગાર પંચ હાલમાં લાગુ છે તેનો કાર્યકાળ છે તે પૂરો થવા જઈ રહ્યો છે। અને ત્યારબાદ છે તે 8મો પગાર પંચ લાગુ થઈ જશે। ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મો પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાની શક્યતા છે। તો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે એક તાજેતરના અહેવાલે કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે। તો ચાલો આ વિશે વિગતવાર સમાચારમાં જાણીએ મિત્રો। તો મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે, જેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે। તો આ વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। ત્યારબાદ જોઈએ તો સરકાર પર કેટલો બોજ પડશે। તો 8મા પગાર પંચના અમલીકરણની સાથે તેની અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે। તો નવા પગાર ધોરણ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારાને કારણે લોકો પાસે પૈસા હશે, જેના કારણે તેઓ બજારમાં વધુ ખર્ચ કરી શકશે। અને સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 30થી 34% વધારો થઈ શકે છે। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પગારમાં આ ફેરફાર વર્ષ 2026 અથવા તો નાણાકીય વર્ષ 2027થી લાગુ થઈ શકે છે। આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો પગારમાં વધારો કરવામાં આવે તો તેની સરકારી તિજોરી પર લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાની અસર પડી શકે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે કંઈ પગાર પંચ લાગુ કરવામાં આવશે તેને કારણે ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર જોવા મળવાની છે। કારણ કે જો કર્મચારી પાસે પગારમાં વધારો થાય તો તેને કારણે લોકો પાસે પૈસા વધારે હશે, અને તેને કારણે તેઓ બજારમાં ખર્ચ પણ વધારે કરી શકશે। અને સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં 30થી 34% સુધીનો વધારો થવાનો છે। તો ખાસ કરીને તો તેની સીધી અસર તિજોરી હોય, એટલે મતલબમાં જે આપણી રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારની જે તિજોરી હોય તેના પર લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાની સીધી અસર પડવાની છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ કેટલા વર્ષમાં થાય છે। તો કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તો જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે સંરક્ષણ કર્મચારીઓ, નિવૃત્ત અધિકારીઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોના પગારની સમીક્ષા કરવામાં આવે છે અને તેનું માળખું પણ બદલાવવામાં આવે છે। તો અગાઉ વર્તમાન 7મું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। તો નિષ્ણાંતોના મતે 8મા પગાર પંચ દ્વારા કર્મચારીઓના મૂળ પગારમાં બમ્પર વધારો થવાની શક્યતા છે। તો આ સાથે સરકાર મોંઘવારી ભથ્થાના દર અનુસાર મોંઘવારી ભથ્થું રાખવાનો પ્રયાસ પણ કરી રહી છે મિત્રો। તો મિત્રો, હાલમાં જે 7મો પગાર પંચ લાગુ છે તે 2016માં તેની રચના કરવામાં આવી હતી,
અને અત્યાર સુધી જે 7મો પગાર પંચ લાગુ છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ કરી શકે છે, એટલે ત્યારબાદ જે 8મો પગાર પંચ છે તે તેનો અમલ કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તેના વિશે. તો હવે ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જ સરકાર કર્મચારીઓના મૂળ પગારમાં સુધારો કરે છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ ગુણક તરીકે થાય છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે કર્મચારીઓના પગારમાં તેટલો જ વધારો થશે. તો એમ્બિટ કેપિટલના રિપોર્ટ મુજબ આ વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો 1.83 થી 2.46ની વચ્ચે નક્કી કરી શકાય છે. તો સમાન પોસ્ટ માટે પગારમાં સમાન ફેરફાર કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર લાવવામાં આવી રહ્યો છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને એમ્બિટ કેપિટલ નામની જે કંપની છે તો તેના મુજબ આપણે વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરમાં આ વખતે 1.83 થી 2.46ની વચ્ચે છે તે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે મિત્રો. તો ફિટમેન્ટ ફેક્ટર છે એક પ્રકારનો ગુણક છે અને તેને લીધે નવો મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે. ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી. તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે પગાર પંચ આ ફિટમેન્ટ ફેક્ટરને કર્મચારીઓના જૂના મૂળભૂત પગાર સાથે ગુણાકાર કરે છે અને તેનાથી નવો પગાર મળે છે. તો અમે તેને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું. તો ઉદાહરણ તરીકે ધારો કે કોઈ કર્મચારીઓનો મૂળ પગાર મહિને 20,000 રૂપિયા છે. જો આ વખતે 2.46નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર આ પ્રમાણે હશે. તો જૂનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર, એટલે ઉદાહરણ તરીકે જોયું તો 20,000નો પગાર હોય તેને નવો ફિટમેન્ટ ફેક્ટર 2.46 વડે ગુણાકાર કરવામાં આવે તો નવો મૂળભૂત પગાર છે તે 49,200 રૂપિયા થઈ જશે મિત્રો. તો એમ્બિટ કેપિટલના અહેવાલ મુજબ કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા 32,940થી વધીને રૂપિયા 44,280 રૂપિયા થવાની ધારણા છે. તો હાલમાં લઘુત્તમ પગાર રૂપિયા 18,000 પ્રતિ માસ છે મિત્રો. તો મિત્રો આ રીતે ફિટમેન્ટ ફેક્ટર છે તે પોતાનું કાર્ય કરતું હોય છે અને ફિટમેન્ટ ફેક્ટરના વધારાના લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોના નવા મૂળભૂત પગાર પેન્શન છે તે નક્કી કરવામાં આવતા હોય છે મિત્રો. તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.